છોટાઉદેપુરના હાફીશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીના શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન 2024નો એવોર્ડ આપવામાં આવ્યો। નર્મદા નદીના કિનારે હાફીશ્વર ગામને ₹10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે। માં નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફીશ્વર ગામને આજે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરી એક નવી કેડી કંડારી છે, જેના પરિણામે સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફીશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ વિકાસને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતના પ્રવાસનની યશ કલગીમાં એક છોગું ઉમેરાયું છે, તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે, તેમ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે આજે પુનઃ એકવાર કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેના મંત્રને છોટાઉદેપુર જિલ્લાના નાનકડા હાફીશ્વર ગામે સાકાર કર્યું છે। તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ₹10 કરોડના બજેટ સામે હાફીશ્વર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોલ્કવેનું નિર્માણ કરવામાં આવનાર છે। તેમણે કહ્યું હતું કે હાફીશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે જ્યાંથી માં નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે। સતપુડા અને વિંધ્યાચલ પર્વતની માળાની વચ્ચેથી પસાર થતી માં નર્મદા નદી જે જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે તે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું હાફીશ્વર ગામ છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે 40 કિલોમીટર દૂર ક્વાંટ તાલુકામાં આવેલું છે। અહીં એક પ્રાચીન શિવ મંદિર છે અને સરદાર સરોવર જળસ્ત્રાવ વિસ્તારમાં નર્મદા નદીના પાણીમાં મહદ અંશે ડૂબેલી સ્થિતિમાં છે। હાલમાં હોડીની સવારી કરી માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય, જેથી વર્ષ 2002માં આ મંદિરની મૂર્તિઓને ભવ્ય એવા નવ મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી, જે ડૂબી ગયેલ મંદિર 1.5 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગઈકાલે ગુજરાતનું એકમાત્ર હાફેશ્વર ને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે, ખાસ કરીને હાફેશ્વરને આ સ્થાન મળ્યું છે, એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે। વિશેષ કરીને હાફેશ્વર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે। અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે। આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ। આ ઓળખની સાથે એક અલગ પ્રકારની સંભાવનાઓ એમના માટે ઊભી થઈ રહી છે।